નમસ્કાર. ચાલો સીધા જ આજના વિષય પર આવીએ. 14 ફેબ્રુઆરી. આ તારીખ સાંભળતા જ આપણા મગજમાં કંઈ ને કંઈક તો આવી જ જાય છે, બરાબર ને? પણ આજે આપણે આ તારીખને એક અલગ જ દૃષ્ટિકોણથી જોવાના છીએ, એક ઊંડા અને કહી શકાય કે ગંભીર અર્થને સમજવાના છીએ. હવે 14 ફેબ્રુઆરીનું નામ પડે એટલે મોટાભાગે શું યાદ આવે? સ્વાભાવિક છે, પ્રેમ, ઉજવણી, આ જ બધા વિચારો મનમાં આવે, ખરું ને? આખી દુનિયામાં આ દિવસ એક ખાસ રીતે ઉજવાય છે. પણ ખાસ કરીને ભારત માટે આ દિવસની ઓળખ આટલી સીમિત નથી. ના, આ તારીખ આપણા ઇતિહાસ સાથે એટલી ઊંડાણથી જોડાયેલી છે ને કે જે આપણને એક તરફ ગર્વ અપાવે છે તો બીજી તરફ થોડા ગમગીન પણ કરી દે છે. આ તારીખ શૌર્ય, બલિદાન અને દેશપ્રેમની એક આખી ગાથા કહે છે. તો ચાલો આપણે થોડું ઇતિહાસના પાના ફેરવીએ. આ દિવસનું જે બલિદાન સાથેનું જોડાણ છે ને એ કંઈ નવું નથી, બહુ જૂનું છે. આજની જ તારીખ હતી 14 ફેબ્રુઆરી, પણ વર્ષ હતું 1931. એ દિવસે આપણા વીર ક્રાંતિકારીઓ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ એમને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. વિચાર કરો, એમનું એ બલિદાન આજે પણ આપણી આઝાદીના પાયામાં છે. અને આ જે પંક્તિઓ છે ને, શહીદોની ચિતાઓ પર લાગશે દર વર્ષે વતન પર મરનારાઓનું આ જ બાકી નિશાન હશે. આ શહીદોની ભાવનાને કેટલું સચોટ રીતે બતાવે છે. એમનું બલિદાન ખાલી ઇતિહાસની એક ઘટના બનીને નથી રહી ગયું. ના, એ તો આવનારી દરેક પેઢી માટે પ્રેરણાનો એક અનંત સ્ત્રોત છે. એમણે વતન માટે જે નિશાન છોડ્યું છે ને એ ખરેખર અમર છે. તો આ શહીદો આપણને શું વારસો આપી ગયા? જુઓ, પહેલી વાત તો એ કે એમણે સ્વતંત્રતા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. એ માત્ર મૃત્યુ નહોતું. બીજો, એમની અડગ હિંમત અને દેશભક્તિ, એનો તો કોઈ ઉદાહરણ જ ન મળે. અને સૌથી અગત્યની વાત, એમનું જીવન આવનારી પેઢીઓ માટે, આપણા બધા માટે એક મોટી પ્રેરણા છે. હવે ઇતિહાસમાંથી વર્તમાનમાં આવીએ. બલિદાનની આ ગાથા દુર્ભાગ્યે ત્યાં અટકતી નથી. ભારતના તાજેતરના ઇતિહાસમાં પણ આ તારીખ એક ઊંડા ઘા સાથે જોડાયેલી છે. એક એવી ઘટના જેણે આખા દેશને ખરેખર હચમચાવી દીધો હતો. 40 આ ખાલી એક નંબર નથી. આ 40 પરિવારોની વાત છે. 40 અધૂરા સપનોની વાત છે. આ એ 40 વીર CRPF જવાનોના બલિદાનની ગાથા છે, જેમણે દેશની સેવામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. આ આંકડો એ દિવસની ભયાનકતાની યાદ અપાવે છે. એ કાળા દિવસને યાદ કરીએ તો તારીખ હતી 14 ફેબ્રુઆરી 2019. શું થયું? એક કાયરતાપૂર્ણ આત્મઘાતી હુમલો. અને પરિણામ? આખો દેશ જાણે શોકમાં ડૂબી ગયો. આ એક એવો ઘા છે જે કદાચ ક્યારેય નહીં ભૂલાય. એટલે કહેવાનો મતલબ એ છે કે પુલવામાની એ ઘટના પછી 14 ફેબ્રુઆરીની તારીખ ભારતીયો માટે હંમેશ માટે બદલાઈ ગઈ. એ દિવસ હવે માત્ર ઉજવણીનો નથી રહ્યો, પણ ઊંડા દુઃખ અને સ્મરણનો દિવસ પણ બની ગયો છે. એક જ ક્ષણમાં ઉજવણીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો. તો હવે સવાલ એ થાય કે આપણે શું કરી શકીએ? આટલા મોટા બલિદાનોને આપણે સન્માન કેવી રીતે આપી શકીએ? ચાલો હવે એના પર વાત કરીએ. એ વીરોને સાચી શ્રદ્ધાંજલિ કેવી રીતે અપાય જેમણે આપણા કાલ માટે પોતાનું આજ હોમી દીધું? સૌથી પહેલી અને જરૂરી વાત, તેમનું બલિદાન આપણે ક્યારેય ભૂલીશું નહીં. આ ખાલી એક વાક્ય નથી, આ એક વચન હોવું જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે આપણા શહીદોનું ઋણ તો ક્યારેય નહીં ચૂકવી શકાય, પણ હા, એમના બલિદાનને હંમેશા યાદ રાખીને, એમના પરિવારોની પડખે ઊભા રહીને આપણે ચોક્કસપણે એમને સાચી શ્રદ્ધાંજલિ આપી શકીએ છીએ. તો અંતે એક સવાલ જે આપણા સૌ માટે છે. આ 14 ફેબ્રુઆરીએ આપણે કોને યાદ કરીશું? શું આપણે ફક્ત ઉજવણીમાં જ ખોવાઈ જઈશું, કે પછી એ વીરોને પણ એક ક્ષણ માટે યાદ કરીશું જેમણે આપણને પ્રેમનો સૌથી મોટો અને સાચો અર્થ સમજાવ્યો છે? દેશપ્રેમનો પ્રેમ, બલિદાનનો પ્રેમ. આ નિર્ણય આપણે સૌએ પોતે લેવાનો છે.